અરહંતાદિમા કરી મંગલ કર્યો ગ્રંથ કરને કો કામ જાપે મિલે સમાજ સબ પાવે નિજ પદ બહુવિધિ મિત્યાગનથી મલિન થયા નિજ ભાવ થતા તુનો રૂપ દર્શન આત્મરૂપ અનુપમ લખે ભવ સિંધુ તરો श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से પાંચમા અધિકારનો આપણે પ્રારંભ કર્યો છે. અંતમાં છેલ્લા વ્યાખ્યાનમાં પાંચમા અધિકારનો આપણે પરિચય પણ કર્યો હતો. મંગલાચરણનો અર્થ પણ થઈ ગયો હતો. હવે આગળ એની ચર્ચા આજથી પ્રારંભ કરીએ છીએ. એક પ્રકારથી આ જીવ અનાદિથી દુઃખી છે. તો અનાદિથી દુઃખી છે તો કયા કારણથી દુઃખી છે અને એ કારણો નષ્ટ થઈ શકે કે નહીં, અને થઈ શકે તો કઈ વિધિથી નષ્ટ થઈ શકે છે, એ બધી ચર્ચા અપેક્ષિત છે. આના અંતર્ગત જે દુઃખના જે કારણો છે, પરમાર્થી જે દુઃખના કારણો છે, એની ચર્ચા પહેલા ચોથા અધિકારમાં પંડિતજીનું વર્ણન વિસ્તારથી કર્યું છે અને આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. એમાં એટલી વાત કહી કે આ જીવને પરદ્રવ્ય દુઃખનું કારણ નથી. અનાદિથી અને અનાદિથી આ જીવ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રના કારણે દુઃખી છે. ભલે જીવનમાં કયા બી સંયોગોની વચ્ચે રહ્યો હોય, અનેક અનુકૂળ પ્રતિકૂળ જે લાગે છે, ભાસે છે, એવા સંયોગોને જીવ પ્રાપ્ત થયો, પરંતુ એ મિથ્યા દર્શનના કારણે, મિથ્યાત્વના કારણે જીવ દુઃખી છે. એવું નથી કે જે આપણને સુખના કારણો ભાસે છે, લાગે છે, એ મળ્યા નથી એમ નહીં. પ્રફુલ્લભાઈ અનંત વાર મળ્યા છે. એવા સંયોગોની વચ્ચે આ જીવ અનેક વાર આવ્યો છે, પરંતુ આ જીવ ત્યાં પણ મિથ્યાત્વને લઈને દેવગતિ જેવા ગતિઓમાં પણ દુઃખી રહ્યો છે. તેવા કારણોનો જે આપણે પરિચય આગળ કરી આવ્યા. હવે જે પાંચમા અધિકારમાં અન્યમત નિરાકરણનું હેડિંગ છે, તો એ જે અનાદિનું જે મિથ્યાત્વ છે, એ પાંચમા અધિકારનો વિષય કેવી રીતે છે, વિષય વસ્તુ થઈ ગઈ છે, છતાં બી થોડું વિચારો કરીને આગળ પ્રારંભ કરીએ છીએ કે આ મિથ્યાત્વ આદિ જે દુઃખના કારણો છે, જીવને કોઈ નવા નથી, અનાદિથી છે. પરંતુ જ્યારે જીવ કોઈ પંચેન્દ્રિય થાય છે, મનુષ્યાદિ ગતિમાં પ્રગટ થાય છે, જન્મે છે, તો ત્યાં તો એને આ મિથ્યાત્વના ભાવ કરવાનો પૂરો મોકો છે. સાંભળજો. તો પણ એ જીવ મિથ્યાત્વ આદિનું જ પોષણ કરે છે. ખ્યાલ આવ્યો? જે દુઃખના કારણો છે એનું જ પોષણ કરે છે, એને જ પોષે છે, અને એને પોષણ કરાવવા વાળા જે નિમિત્તો છે એનો જ મહિમા કરે છે. એની ચર્ચા અધિકારમાં સ્ટાર્ટ થાય છે. એક પ્રકારથી ગ્રહિત મિથ્યાત્વની ચર્ચા હવે પાંચમા અધિકારથી પ્રારંભ કરી છે પંડિતજીએ. કેમ કરી છે
કેમ કે એક તો અનાદિનું જે દુઃખનું કારણ જે મિથ્યાત્વ છે એ તો પ્રૂવ કરી આવ્યા, અને એને ભાવ કરવાના બદલે તું એને જ પાકું કરે છે, એને જ પોષે છે, અને એનું જ પોષણ કરાવવા વાળા કુદેવ કુગુરુ કુશાસ્ત્રને તારા ઈષ્ટ માને છે, તો એના ભાવ કરવાનો અવસર ચાલી રહેશે. એટલા માટે અહીંયા એની ચર્ચા અહીંયા મૂકી છે. કોઈ અન્ય સંપ્રદાયની કે કોઈ અન્ય વ્યક્તિની નિંદા કરવાનો જરા પણ અહીંયા પ્રયોજન નથી એમ કહ્યું. અને એમાં ગઈ વ્યાખ્યાનમાં મેં વાત કરી હતી કે એમાં સ્થૂળતાથી શરૂઆત કરી છે. છઠ્ઠા સાતમા અધિકાર સુધી આગળ જતા જતા સૂક્ષ્મતાથી એની ચર્ચા પંડિતજી આપણી સાથે કરવા માંગે છે. એક પ્રકારથી પાંચમા અધિકારમાં જૈનેતર, જે જૈનેતર મિથ્યાત્વને કેવી રીતે પોષે છે, જૈન મત અનુયાયી કેવી રીતે પોષે છે એની ચર્ચા પછી કરીશું. પહેલા જે અન્ય સંપ્રદાય છે, જૈન સિવાય જે અન્ય લખ્યું ને, અન્ય મત, અન્ય એટલે કોનાથી અન્ય? જૈનથી અન્ય. જૈન મતથી જે અન્ય મત છે, અન્ય કેટલાય મત છે, એ મત મિથ્યાત્વનું પોષણ કેવી રીતે કરે છે, અથવા એ મતમાં, એ દર્શનમાં એમની જે ફિલોસોફી છે, એ ફિલોસોફીમાં સ્વસંબંધી, પરસંબંધી, દુઃખ સંબંધી, દુઃખના કારણો સંબંધી, સુખ અને સુખના કારણો સંબંધી એમની શી ફિલોસોફી છે, એમનું શું માનવું થાય છે, એની ચર્ચા અહીંયા વર્ણન બહુ વિસ્તારથી કર્યું છે. અને એટલા માટે કર્યું છે કે બની શકે કે એવો કોઈ પક્ષ, એવો કોઈ મત, એવી કોઈ ધારણા, આપણે ભલે જૈન સંપ્રદાયમાં છીએ, જૈન મતમાં જન્મ્યા છીએ, પરંતુ આપણો કોઈ અંદરનો મત એવો ચાલતો હોય તો એ મતને છોડવા માટે, એ મતને તોડવા માટે, ખંડન કરવા માટે અને સાચા મતનું મંડન કરવા માટે અહીંયા આહવાન કરે છે. મુખ્ય રૂપથી એ વાત છે. જો હવે હું વાંચું છું, બહુ સુંદર ચર્ચા કર્યું. પૂર્વોક્ત પ્રકારે અનાદિકાળથી આ જીવ મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમી રહ્યું છે. પૂર્વોક્ત પ્રકાર એટલે શું? આગળ ચર્ચા બહુ કરી આવ્યા છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, એનાથી જીવ અનાદિથી દુઃખી છે. અનાદિથી સાત તત્વ સંબંધી ભૂલ ચાલે છે. અનાદિથી પરદ્રવ્યને પોતાનું માને છે. સાદી ભાષામાં ફરીથી યાદ કરવું પડે તો સ્વપર સંબંધી બહુ મોટી ભૂલ છે આ જીવની. પોતાના બારામાં ખબર નથી, એટલે સંયોગમાં રહેલા જે અનુપાતમાં જેવું શરીર મળ્યું હોય, એકેન્દ્રિય વાળું મળ્યું હોય કે પંચેન્દ્રિય વાળું મળ્યું હોય, એને પોતાનું સ્વરૂપ માને છે. એટલે સ્વપર સંબંધી ભૂલ એને આજની નથી, અનાજની છે. હે ને? પરદ્રવ્યને પોતાના અનુસાર પરિણમાવું એવી જે ભાવ, એવી અંદરમાં જે આગ્રહ, એ જીવને અનાદિથી છે. પરદ્રવ્ય મારું કરે, હું પરદ્રવ્યનું કરું, અમે એકબીજાનું કરીએ અને સંસારમાં સુખી રહીએ, એવી જે ખોટી આદત છે એ જીવને અનાદિથી છે, એમ અહીંયા કહે છે. એટલે સાત તત્વ સંબંધી ભૂલ, સ્વપર સંબંધી ભેદ જ્ઞાનનો અભાવ અને એવા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન પૂર્વક રાગાદી ભાવમાં લીન થઈ સુખી થવાનો પ્રયાસ આ જીવ અનાદિકાળથી કરે છે. બરાબર છે? હવે આમાં કાંઈ વિશેષ ચર્ચા કરવાની જરૂર નથી. વિશેષ ચર્ચા થઈ પણ ગઈ છે અને આપણને એનો અનુભવ પણ છે. અનુભવ છે કે નહીં? દોષનો દોષ તરીકે અનુભવ હોય તો સમજી લેવું કે આપણે મોક્ષ માર્ગના પુરુષાર્થની પાત્રતા આપણામાં આવી ગઈ છે. પણ એ દોષોનું અગર ગુણ તરીકે અગર આપણને સ્વીકાર હોય તો સમજી લેવું કે હજુ આપણે દિલ્હી ઘણી દૂર છે, અને એ ખ્યાલ રાખવો હોય. એટલે અહીંયા પૂર્વોક્ત પ્રકારેનો અર્થ એ લેવું. પૂર્વોક્ત પ્રકારે અનાદિકાળથી આ જીવ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમી રહ્યો છે. જેને અગ્રહિત મિથ્યાત્વ આગળ કહેશે પંડિતજી. હે ને? અગ્રહિતનો અર્થ એ છે કે વગર શીખે શીખવાડે. કોઈએ શીખવાડ્યું નથી. એક નાનું બાળક ઘરમાં જન્મે છે તો કોઈ બી પદાર્થ કોઈ એના પર નાખેલી પછેડીને પકડી લે છે તો એના પરથી ખ્યાલ આવે છે કે પર પદાર્થને પોતાનું માનવાની આદત એની અનાદિથી છે. થાય છે ને એવું? સમજી પ્રયોગમાં આવે છે કે નહીં? ઘરમાં થાય છે. વગર શીખે શીખવાડે. અત્યારે તો એને શબ્દની ખબર બી ના પડે કે આ તારું છે, તો પણ એને અનાદિથી એના દેહ જે મળ્યો છે, જે એની પાસે
સંયોગને પ્રાપ્ત થાય છે એમ એકત્વ વૃત્તિ કરે છે. જો જેથી સંસારમાં દુઃખ સહન કરતો કરતો મેન તો એ છે. કોઈ કહે કે એમ કરે છે એમાં પ્રોબ્લેમ શું છે? તો પ્રોબ્લેમ એ છે કે એનાથી જીવ દુઃખી થાય હે ને. પરદ્રવ્યને પોતાનું માને, શરીર આદિને પોતાનું સ્વરૂપ માને અને એ ક્યારે પોતાનું થાય નહીં અને એના આધારે પોતાના અસ્તિત્વની કલ્પના કરે અને એ તો આયુ પ્રમાણ રહીને એનો બદલાય કરે છે. ખ્યાલ આવ્યો? તો કહે છે કે એના આધારે એને પરમેનન્ટ રાખવાની બુદ્ધિથી જીવ ઘણો દુઃખી થાય છે. આપણે આ એવું નથી કે આજે કોઈ નવી વાત કરી રહ્યા છીએ, તો અનાદિથી માનીએ છીએ અને અનેક વાર સાંભળ્યું છે. આ ભાવમાં અનેક વાર ગુરુદેવશ્રીના મુખેથી આપણને આપણા બોલોનું જ્ઞાન કરાવ્યું છે અને આપણા સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. ખબર નહીં, છતાં પણ આપણને એ વાત બેસતી નથી કે શું, અથવા આપણે એ પ્રમાણે ન માનીને સુખી થવું નથી કે શું, કહેવાય ને. એ આપણે નક્કી કરવાનું છે. નથી માનતા એનો અર્થ સીધો એ છે કે આપણને વિશ્વાસ નથી. વિશ્વાસો હોય તો ન માનીએ કેમ બને? ખરેખર જે આપણે જૈન શાસનમાં આનંદ તીર્થંકરો, ગુરુદેવ શ્રી મહાપુરુષો, એને આપણે માન્યા ક્યારે કહેવાય? એમને જે સિદ્ધાંતો કહ્યા છે, જે સ્વરૂપ કર્યું છે, આપણી શ્રદ્ધામાં બેસે, અનુભવમાં આવે તો પછી આપણે ગુરુદેવને માન્યા કહેવાય. હું લગભગ 2-4 મહિને એકવાર યાદ કરાવું કે આપણને એનો સમજે ને અમે ગુરુદેવને માનીએ છીએ તો માન્યા ક્યારે કહેવાય? જણાવ્યું કે નહીં. એમને કહેલી એક વાત તારે માનવી નથી અને હું માનું છું એનો શ્રેય લેવો છે, તે મફતમાં થોડી વાત. ખ્યાલ આવ્યો કે નહીં? એક વાત નથી માનતા. હું ચૈતન્ય સ્વરૂપ છું એવું અનુભવ કરતા નથી. અને જે પણ બહારમાં સંયોગો મળે છે, સંયોગોના આધારે, આકાર પ્રકારોના આધારે પોતાનો અનુભવ કરીએ. અહીંયા જ્ઞાનીઓ કહે છે કે તું એ માને છે એનું ફળ દુઃખ છે. મેન તારે દુઃખથી દૂર થવું હોય તો તારે આ મિથ્યાત્વ નષ્ટ કરવું પડશે. હવે એ તો જો હવે જે આખો ટર્નિંગ પોઈન્ટ લે છે કે તું અનાદિથી માને છે, એ વાત તો હવે ખ્યાલમાં આવી છે, પણ હવે આજે શું છે? આજે તો એ વાતનો એ તને માન્યતા તોડવાનો અવસર છે કે નહીં, એ અહીંયા લખેજો થઈ ચૂક્યું છે, ફરતી વાંચું છું. જેથી સંસારના દુઃખ સહન કરતો કોઈ વેળા મનુષ્ય આદિ પર્યાયમાં વિશેષ શ્રદ્ધાનાદિ કરવાની શક્તિને પ્રાપ્ત થાય છે. ખ્યાલ? કોઈ વેળા, હવે કોઈ વેળામાં આ વેળા આવી છે કે નહીં? આપણને આ કોઈ વેળા મનુષ્ય આદિ પર્યાય એટલે સમની પંચેન્દ્રિય મનુષ્ય આદિ પર્યાયમાં વિશેષ શ્રદ્ધાનાદિ કરવાની શક્તિને પ્રાપ્ત થાય છે. આ વિશેષ શ્રદ્ધાન શું છે કે સામાન્ય શ્રદ્ધાન શું છે અને વિશેષ શ્રદ્ધાન શું છે? અર્થ કાઢો એમાંથી કે જે સામાન્ય શ્રદ્ધાન એટલે જનરલી જે શ્રદ્ધાન બધાને હોય છે. શું હોય છે જનરલી શ્રદ્ધાન? પરદ્રવ્યને પોતાનું માનવું, પરમાં સુખ માનવું, પરથી પોતાને એને અનુભવ કરવો, એવું તો એ શ્રદ્ધાન કોમન છે. અને અનંત સંસારીઓનો આ મત કોમન છે, એક મત છે આ બધાનો. પણ એમાંથી કોઈ વિશેષ શ્રદ્ધાન, અવિશેષ શ્રદ્ધાન એટલે જે એને અનંત જ્ઞાનીઓએ કર્યો છે કે જે અનંત જીવોમાંથી, પંચમકારમાંથી કેટલાક વિરલા જીવો એ શ્રદ્ધા, ખોટી શ્રદ્ધાને તોડીને અન્ય શ્રદ્ધા, વિશેષ શ્રદ્ધા, સાચી શ્રદ્ધા, ભેદરૂપ શ્રદ્ધા કરી શકાય છે. એવી વિશેષ શ્રદ્ધા કરવાની શક્તિને પ્રાપ્ત થાય છે. જો અહીંયા નામ આપ્યું છે શ્રદ્ધાનું, પણ કઈ શક્તિને પ્રાપ્ત થયા છે? જ્ઞાન શક્તિ. અહીંયા મુખ્ય લેવું છે, કેમ કે અહીંયા આપણી જે મન મળ્યું ને, વિચાર શક્તિ મળી ને, જે મન, જે સંઘનીપણું પ્રાપ્ત થયું ને, તો જ્ઞાનની ઓરથી શક્તિની વાત કરવી છે, શ્રદ્ધાની ઓરથી કથન કર્યું છે. કેમ કે જ્ઞાન એ લેવલનું મળી ગયું છે કે શ્રદ્ધાને મોડી શકાય, શ્રદ્ધાને સ્વરૂપમાં જોડી શકાય. ખ્યાલ આવ્યો કે નહીં? ખોટી શ્રદ્ધાને તોડી શકાય. અને એવું વર્તમાનમાં આપણને જ્ઞાન, આપણી સેન્સ, આપણું નોલેજ એ કરી શકીએ એ પ્રમાણેની જ્ઞાનની શક્તિ મળી છે. મળી છે કે નથી મળી? ગજબ છે. આગળ તો બહુ ભણી ગયા આપણે. બહુ એમ લાગે કે આપણા ઉપર એવી જાતિનો આરોપ જ્ઞાનીઓ કરે છે અને આપણે એવું કલંક લગાવીએ છીએ સ્વયં. જ્ઞાનની શક્તિ મળી હોવા છતાં શું કરીએ છીએ આપણે? પ્રયોજનભૂત તત્વને ઓળખી શકાય, સમજી શકાય, શ્રદ્ધાન કરી શકાય એવી જ્ઞાનની શક્તિ મળી હોવા છતાં આ જીવ
મોહને વશ થઈને અપ્રયોજનભૂત તત્વ જે છે કે જે આત્માના સુખમાં રંચ માત્ર પણ એ સંબંધીનું જ્ઞાન નિમિત્ત બનવાનું નથી, એવા પદાર્થોમાં એનું જ્ઞાન વધારવામાં, એ શીખવવામાં આ જીવ આખું જીવન લગાવી દે છે. એટલે આવે કે નહીં, બહારમાં જે અપ્રયોજનભૂત તત્વ છે, બહારમાં લૌકિક જ્ઞાન આપણે લઈએ છીએ, અને એ જાણકારી કઈ વાતમાં આપણને, માન લો કે કોઈ બી ક્યાંય બી માન લો કે યુપીમાં કોણ જીતશે કે કોણ હારશે, કે મેચમાં કોણ જીતશે કે કોણ હારશે, એ સંબંધી જાણકારી લઈને આપણે કયા મિથ્યાત્વનો ભાવ કરી શકીએ. પણ એમાં કલાકોના કલાકો, જેને 4 કલાક મેચમાં જાય, અને પાછું એનું પેલું શું આવે સાંજે હાઈલાઇટ આવે, એને એમાં પાછીની હાઈલાઇટ જોઈએ જીતુભાઈ. પછી જ્ઞાનીઓ આપણને આપણા પર આરોપ આપે, બરાબર છે કે નહીં, આપણને ખરેખર તો કરુણા છે જ્ઞાનીઓની. આપણી આદત જાણતા હોવા છતાં કહે છે કે ભાઈ એ નથી, તને આત્મા જાણવાની જે તક છે ને એમાં ઉપયોગ તું લગાવી દેશે, ખર્ચી નાખે છે હે ને. આ તો બાહ્યમાં પંચેન્દ્રિયના શોખની વાત કહી, એ સિવાય ઘણા લોકો હે ને અડધું જીવન તો ભણવામાં કાઢી નાખે, અને પછી બાકીનું જીવન એ ભણેલું ઉપયોગમાં લઈને કમાવામાં કાઢી નાખે, અને એટલામાં જીવન પૂરું થઈ ગયા હે ને. ઘણી વાર નરેશભાઈ મારા 2-4 મિત્ર ડૉક્ટર છે ને, એમને ઘણી વાર કહું વ્યંગમાં કે ભાઈ હું તમે 15-20 વર્ષ ભણવામાં કાઢ્યા ખ્યાલ, અને અમને જે રોગ થાય કે જે થાય છે શરીરમાં, જે એ સંબંધી તમારા 20 વર્ષનું જ્ઞાન અમે 5 મિનિટમાં યુઝ કરી લઈએ છીએ ખ્યાલ આવે કે નહીં, 200, 500, 1000, 2000માં, બરાબર છે કે નહીં. તો કેટલું અને એક આખું જીવન લગાવી દે. અને પછી જનરલી એ જે પ્રોફેશન એવો છે કે એમાં તમે એમ કહો કે સવારે પ્રવચનમાં આવો એમ કહેવું હોય ને તો શું કહે એને કે ભાઈ એ પ્રોફેશન જ એવું છે કે એમાં ત્યાં દર્દના કારણે દર્દી કહેવાય, અને એને લઈને પરેશાન હોય, કેવી રીતે પ્રવચન સાંભળવા આવે ખ્યાલ આવે કે નહીં. ગુરુદેવસિંહની સભામાં ઘણા મોટા વકીલો ને ડોક્ટરો ને દાદા હતા ને બાપુજીને બધા હતા, મોઢા પર કહે કે કોર્ટમાંના જ્ઞાનથી આત્માનું હિત નહીં સધાય હે ને. ઇન્ડિયામાં નંબર 1 વકીલ ગણેશભાઈ, ખોટું જ્ઞાન, ઉલટું જ્ઞાન, અને શું કહે કુજ્ઞાન કહી દે, કહેવાની હિંમત બી તુજે. જયેશભાઈ વિચાર તો કરો. અને સામેવાળા જીવને સ્વીકાર થાય, છોડી દીધી પ્રેક્ટિસ ન જોઈએ ખ્યાલ આવ્યો ભાઈ. સમય ખોવા જેવું નથી. આપણે તો મેન તો એ શીખવું છે ને. કોઈ વેળાનો અર્થ બહુ જબરજસ્ત થાય છે. કોઈ વેળામાં અનંત ભાવ પછી એક વારો આવ્યો છે એમ. પંચ પરાવર્તન અગર ચલાવવામાં આવે ને, શૈલેષભાઈ પાસે ભણજો પંચ પરાવર્તન, આજકાલ લે છે, પંચ પરાવર્તન લઈ રહ્યા છે 3-4 જગ્યાએ હે ને. ધ્રુજીજી અથવા આ ભાવનો મહિમા આવી જાય. અત્યારે જે આમ મનુષ્ય ભાવ મળે છે ને એની આપણને કિંમત તમકાય કે નહીં. આપણે એવી જગ્યાએ આજે જ્ઞાન અપ્રયોજનભૂત, અરે ઘણી વાર તો હું આગળ કહી ચૂક્યો છું કે ઘણી વાર તો આપણે એવા પ્રકરણોમાં ઉપયોગને બરબાદ કરીએ છીએ કે લૌકિક જે આપણું જીવન છે એમાં પણ કોઈ ઉપયોગી નથી. એટલું અપ્રયોજનભૂત લૌકિક જીવન, લૌકિકમાં જે કમાવા ધમાવા રોકાવાના જે પણ, એમાં બી આપણા માટે કોઈ બી રીતે નિમિત્ત બને નહીં એવા પદાર્થોનું, એવા પ્રયોગોનું, એવી ઘટનાઓનું, એવા સમાજના પ્રસંગોનું કે જેનાથી કષાય વધે, જેનાથી સામેવાળાનું પણ દુઃખ વધે, એવા પ્રસંગોને તું ચર્ચાનો વિષય બનાવે. જ્યાં સુધી 4 જણને કહે નહીં ત્યાં સુધી તને એને ચેન પડે નહીં એને. પ્રપંચોમાં, નિંદામાં એ કહે છે કે શાના માટે મળ્યું હતું જ્ઞાન? કોઈ વેળા મનુષ્યની વિશેષ શ્રદ્ધા કરવાની શક્તિ થાય છે, અને એ શક્તિ પ્રાપ્ત થાય છે કે જ્ઞાન પ્રાપ્ત થયું છે કે સ્વ શું છે, પર શું છે, જીવ શું છે. આજે કેટલું આવ્યું શ્લોકમાં, ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, રાગ આદિ મારા નથી, મારા સ્વભાવમાં નથી. જો રાગ આદિ મારામાં છે અને રાગ આદિ મારામાં નથી, બે કથન એક સાથે એનો અર્થ કાઢો હે ને. જ્યારે મારામાં નથી એમ કહે ને તો જે 5મી ગાથામાં કુંકુમ દેવે જે આત્મા બતાવવાની વાત કરી છે ને એ આત્માની વાત છે.
એકત્વ ભક્ત આત્માને બતાવીશ, હું એ ભગવાન આત્માને બતાવીશ કે જેનો આશ્રિત કરવો છે, હું એ અસલી સ્વરૂપ બતાવીશ જીવનું. એની અંદર રાગાદી નથી. અને રાગાદી જીવમાં જેમ કહે તો પરિણામી આત્મા એ સ્વભાવને જે જોતો નથી, એના પરિણામમાં રાગાદી ભાવ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થવાના કારણમાં પણ એ સ્વભાવ નથી, સ્વભાવમાં નથી. એટલું નહીં, તરત જ પોતાના પર આવી જાય, મારા નથી, મારામાં નથી. શું સહેલી છે, પકડમાં આવે છે ભાઈ સહેલી. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા. પછી તરત આવ્યું કે રાગ તારામાં નથી તો મારામાં શું છે બતાવો પ્રભુ. હવે આવશે કાલે ખ્યાલ અનંત શક્તિ અનંત. ઉપર હું દર્શન કરતો હતો ભરત સ્વામીના, તો આપણે જનરલી ભરતજીનું જ્યારે બી યાદ આવે ને ત્યારે એમનું ચક્રવર્તી પદ ને ભરતેશ્વર ભાવ એ બધું યાદ આવે. તો મને વિકલ્પ આવ્યો કે પોતાના અનંત ગુણના વૈભવથી સંપન્ન ભરતજી પોતાના સ્વરૂપમાં વસ્યા છે. ખરેખર એ એમનું વૈભવ છે. આપણને ઓલું વૈભવ લાગે છે કે જે જડ વૈભવ છે. એ છે આપણું જ્ઞાન જ છે. કેટલી રાણીઓ હતી ને કેટલું શું હતું. અરે એ બધું સમજાવી નહીં સમજવું હતું કે એ મારામાં નથી. એટલું સમજાવવા માટે એટલી બધી ચર્ચા કરવી પડે છે. અને એવું સમજ્યા એટલે ભગવાન બની ગયા. ભગવાન બની ગયા એટલે સુખી થઈ ગયા. ખ્યાલ ભગવાન બની ગયા એટલે એમને દુઃખના કારણો નષ્ટ થઈ ગયા. ખ્યાલ આવ્યો? સુખ પ્રગટ થઈ ગયું. એમ કહે છે અહીંયા જો કોઈ વેળા મનુષ્યાદિ પર્યાયમાં વિશેષ શ્રદ્ધા આદિ કરવાની શક્તિને પ્રાપ્ત થાય. એટલું તો ખ્યાલ આવે કે ભાઈ મારામાં તૈકાલિક તો અનંત શક્તિઓ છે, પણ અનંત શક્તિઓનો પરિચય કરવા માટેની વર્તમાન પર્યાયમાં મારામાં તાકાત છે. એ વાત બહુ ગજાની વાત છે. અનંત શક્તિઓ તો અભવ્ય જીવ પાસે પણ છે. હવે અનંત શક્તિઓ તો નિગોદમાં પડેલા જીવા અથવા અસંગની પંચેન્દ્રિય જીવો સુધીના બધા જીવોનો છે. હે ને? તમામ જીવો પાસે અનંત શક્તિઓ છે, પણ સંઘની પંચેન્દ્રિય જીવને મનુષ્ય આદિ પર્યાયને જે પ્રાપ્ત થયા છે એને એવી અનંત શક્તિઓને ભોગવવાનો અવસર છે. એવી અનંત શક્તિના સામર્થ્યને ખીલવવાનો, પ્રગટ કરવાનો, પર્યાયમાં અનંતતા લાવવાનો એની પાસે મોકો છે. એમ કહે છે પર્યાયમાં એની પાસે પર્યાયમાં તાકાત. હે ને? દ્રવ્યમાં તાકાત છે એ તો છે જ, એ તો દરેકને છે. ન માને એને છે. આજ અનંતકાળ સુધી પ્રગટ નથી કરવાનો એને છે. પરંતુ આપણી પાસે નવી વાત શું આવી કે અનંત શક્તિઓને પ્રગટ કરી શકવાની શક્તિ પર્યાયમાં પ્રગટ થઈ ગઈ અને મહેનત વગર પ્રગટ થઈ ગઈ. કોઈ પુણ્યના ઉદયના નિમિત્તથી એને આ શક્તિ પ્રાપ્ત થઈ છે. છતાં આ જીવ એ શક્તિને શું કરે છે પ્રફુલભાઈ? વેડફે છે. કોણ? શું કામ? કેમ કે તો તમને એવું લાગે છે વેડફી છે, અમે થોડી વેડફીએ છીએ. હે ને? એ તો જ્ઞાનીઓને, અનંત જ્ઞાનીઓને, ગુરુદેવશ્રીને આપણી શક્તિ વેડફતા હોય એવું લાગે છે. આપણને એવું લાગે છે કે આપણી શક્તિ વેડફીએ છીએ. કોઈ દિવસ એવું લાગ્યું કે આપણે કમાવા દવામાં જે પ્લાનિંગ કરીએ છીએ કે આ વર્ષે 1 યુનિટ ઓર વધારું, આ વર્ષે 1 બિલ્ડિંગનો ઓર કોન્ટ્રાક્ટ વધારે લેવું, એવું લાગે છે કે હું મારી શક્તિ વેડફી રહ્યો છું? લાગે છે કે નહીં? કહો પહેલા. આપણે આપણી શક્તિ બતાવી રહ્યા છીએ કે શક્તિ વેડફી રહ્યા છીએ? આપણને એવું લાગે છે કે મારી શક્તિ વધારી રહ્યો. જેમ મારું બહારમાં એપ્રોચ વધારે, બહારમાં સંયોગો વધારે, બહારમાં ઓળખાણ વધારે, તો એ માણસનું સ્ટ્રેન્થ વધારે. અહીંયા કહે છે કે જે પોતાને ઓળખે ને એ જ વાસ્તવમાં શક્તિશાળી જીવ છે. કેટલા સમીકરણોમાં અંતર છે, કેટલી સોચમાં અંતર છે જ્ઞાનીઓની ને આપણામાં. એટલા માટે આપણને એના સુખમાં અને આપણા સુખમાં અંતર છે, અથવા આપણે દુઃખી છીએ ને સુખી છે. આમાં કોને પક્ષપાત કર્યો છે? કુદરતે, કર્મોએ. આપણને જ્ઞાનીઓમાં ને આપણામાં જે પક્ષપાત છે, જ્ઞાની સુખી છે અને અજ્ઞાની દુઃખી છે, જે આ ભેદ કર્યો, ભેદભાવ ચાલે છે, તો એ પક્ષપાત કોને કર્યો? સ્વયં કર્યો છે. એ કોઈ કર્મની મજબૂરીથી કે કોઈથી નથી થયું. એનો અર્થ એ થઈ ગયો કે મારે એના પર વધારે વજન આપવું છે કે આપણે કરી શકીએ, આપણે સુખી થઈ શકીએ છીએ, આપણે ભગવાન બની શકીએ છીએ, પર્યાયમાં પરમાત્મા બની શકીએ છીએ. વાત એ છે. અને એ કેટલી મજા આવે. આપણને એવું લાગે રાજુભાઈ કે આપણે ભગવાન બની શકીએ. વિચારતું કરો. આમ અંદરથી કોઈ ખ્યાલ આવે છે કે નહીં? જે કહેવા માંગુ છું કહી નથી શકતો. ખ્યાલ આવી જવો જોઈએ. તો હું જે મારો ભાવ, કોઈ કહે કે તમે પરમાત્મા બની શકો છો. એને કોઈ આપણે ડૉક્ટરનું ભણતા હોય તો કે નંબર 1 બની શકે ડૉક્ટર, તો હજી બન્યો નથી.
તો પણ કેટલો હર્ષ થાય છે ભાઈ, પોતાની વાત સાંભળવાનો હર્ષ ઘણો થાય. આત્માથી જીવને પોતાના સ્વભાવની, પોતાની શક્તિની, પોતાના સામર્થ્ય લઈને આવવાવાળા ફ્યુચરની વાત સાંભળવાનો હર્ષ ઘણો હોય છે, ઘણો હર્ષ થાય છે, મજા આવે વારંવાર. ઘણી વાર મને એમ ખ્યાલ આવે કે જે ગુરુદેવશ્રી એકની વાત ભગવાન આત્માથી સ્ટાર્ટ કરે તો બી આપણને કેમ મજા આવે? વિચાર કરી ચંદ્રકાંતભાઈ, મજા આવે છે કે મજા આવે? ખ્યાલ આવે. અને એકદમ નિષ્પૃહ નિરપેક્ષ વ્યક્તિ, નિર્દોષ વ્યક્તિ જ્યારે આપણને કોઈ બી અપેક્ષા વગર આપણને કે ભગવાન આત્મા છે, ભગવાન છે ને ભાઈ, હે ને, ભૂલ બતાવી હોય તો એ ભગવાન સાથે, તો ભૂલી લો ભગવાન છે ને, હે ને, એટલે છે તો ભગવાન પણ ભૂલ છે ને થોડી કાઢ નાખ. કેટલું સરળતાથી, સહજતાથી, છતાં બી આપણે ન જાગીએ, હે ને, તો શું કરે? જો જેથી સંસારમાં દુઃખ સહન કરતો કરતો કોઈ વેળા મનુષ્ય આદિ પર્યાયમાં વિશેષ શ્રદ્ધાનાદિ કરવાની શક્તિને પ્રાપ્ત થાય છે. હવે કઈ મજા બગાડી નાખી છે. હવે ત્યાં જો મિથ્યા શ્રદ્ધાનાદિકના વિશેષ કારણો વડે, અહીંયા હવે પાંચમા અધિકારનો આ વિષય વસ્તુ, આ દોઢ લીટીમાં. હવે ત્યાં જો આટલી ચતુરાઈ, આટલી સેન્સ, આટલી ટેલેન્ટ તને મળી છે, પણ ત્યાં જો મિથ્યા શ્રદ્ધાનાદિકના વિશેષ કારણો વડે, સામાન્ય કારણ શું ને વિશેષ કારણ શું? દરેક જગ્યાએ સામાન્ય વિશેષના અલગ અલગ થશે. મિથ્યા શ્રદ્ધાનાદિકના સામાન્ય કારણ કર્મ, મૌનીય કર્મ. દર્શન મૌની કર્મના ઉદયના નિમિત્તના છે, નિમિત્ત કારણોની વાત છે. મિથ્યા દર્શન આદિકના વિશેષ કારણો લેવા છે ને, તો કારણમાં શું લેવું છે? એક તો વિશેષ કારણ, પેલા સામાન્ય કારણ શું છે? જે જીવને મિથ્યા દર્શન હોય એને નિમિત્ત કારણ કયું છે? દર્શન મૌનીય કર્મનો ઉદય. દર્શન મૌનીય કર્મના ઉદયનું નિમિત્તપણું પામીને આ જીવ પછી ઉપાદાનનું જોડો, ઉપાદાનનું અજ્ઞાનને વશ થઈને ઉપાદાન, અશુદ્ધ ઉપાદાન, પોતાને ભૂલીને, હેને, દેહ આદિ રૂપ પોતાને માને છે અને પોતાને ચૈતન્ય સ્વરૂપ માનતો નથી. આવું તો ક્યાંથી કરે છે? અનાદિથી આ એની આદત, પ્રેક્ટિસ છે, એને આનો અધ્યાસ છે. હવે અધ્યાસ છે અને આ અધ્યાસ છોડવા માટેનો અભ્યાસ કરવાની એના પાસે શક્તિ મળી, તો પણ આ જીવ હવે શું કરે? જુઓ, હવે વિશેષ કારણમાં શું લેવું? કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્ર. અને વર્તમાનમાં જે ચાલતા હોય, મનુષ્યાદિ પર્યાયમાં આવ્યા અને અહીંયા જે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર પોતાની દુકાનો ચલાવતા હોય, હે ને, એ વિશેષ કારણો વડે, વિશેષ કારણો વડે એટલે એમનો આશ્રય લઈને, એમનો પ્રેમ વધારીને, એમની વાસ્તવમાં એમની માન્યતામાં આવી જઈને, આ છે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રની વાત છે. શ્રદ્ધાના લૂંટેરા કહેવાય છે. ખરેખર જોવામાં આવે ને તો કુદેવ નામની કોઈ વ્યક્તિ થોડી હોય છે, હે ને. ખરેખર એક વિતરાગી દેવ, અને જે દેવ નથી એ અદેવ. કુદેવમાં બી આગળ આવશે, બહુ ખુલાસા આવશે આમાં, બહુ શાંતિથી સાંભળજો. આખો અધિકાર છે. અને આપણે કોઈને દેવ માનીએ, એ માન્યતાને વાસ્તવમાં કુદેવ કહ્યું છે. જે દેવ નથી એને આપણે દેવ માનીએ. જે દેવ નથી, જે સુખી કરવાના નિમિત્ત કારણ નથી, દુઃખના નિમિત્ત કારણ છે, અથવા અનાદિથી ભૂલ છે એના પોષવાવાળા જે નિમિત્ત કારણ છે, અને એને નિમિત્ત બનાવીએ, એનું લક્ષ્ય કરીને પોષણ કરીએ, એની વાત છે યાર, કુદેવની વાત છે. જો એનો તો આખો અલગ સેપરેટ અધિકાર છે. આપણે વચ્ચે વિસ્તાર નહીં કરીએ, જ્યાં જેટલી જરૂર પડશે એટલી ચર્ચા જરૂર કરીશું. વિશેષ કારણો વડે એ જ મિથ્યા શ્રદ્ધાનાદિક, એ જ એટલે કયું? જે અનાદિનું છે, એની પાસે જે આદત છે એનું જ પોષણ કરે. ચાન્સ કયો છે? એ ભ્રમ તોડવાનો, પણ એ કરતો નથી. અને સૌથી ગુરુદેવજી કહે કે ભાઈ, એને કે આ જીવને જૈન ધર્મ મળ્યો, પહેલા તો મનુષ્ય પણ મળવું દુર્લભ છે, એ મળ્યું. એમાં જૈન ધર્મ મળવો દુર્લભ છે, એ મળ્યો. અને જૈન શાસન મળ્યું, એમ કે કહે છે એકાદ કલાક એ કાઢે પણ છે, પરંતુ એને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર પાસે લૂંટાવી દે છે. આપણે એમ કહીએ, આપણી ઓરથી કહીએ તો લૂંટી લે છે. એ નિમિત્ત પ્રધાન કથન, અને પોતે લૂંટાવી દે છે. એની માન્યતામાં આવી જાય છે. તમને એક ઉદાહરણ આનું સમજમાં આવશે કે આજીવ અનાદિથી માને છે કે ભાઈ આપણે અત્યારે માનીએ ને પૈસામાં સુખ છે, બરાબર? આપણે અનાદિથી માનીએ છીએ કે અથવા આ ચીજ મારી થઈ જાય
તો હું સુખી થઈ જાઉં. જો કે એકેન્દ્રિય બેન્દ્રિય આદિમાં ધન આદિમાં સુખ છે એવું નહીં, પરમાં સુખ છે. એને અનુપાતમાં જે ચીજ મળી હોય એમાં સુખ છે, અને એ મારી થઈ જાય એ બે વસ્તુ એને આદત અનાદિથી છે. હવે સંગીત પંચેન્દ્રિય મનુષ્ય થયો તો ધન આદિ એમાં એને પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ, આ મને સુખ આપશે અને એટલા માટે આ મારી થઈને રહે એવી માન્યતા એની પાસે હોય છે અનાદિની. હવે એને કોઈ બહારમાં મળી જાય છે, કોણ હે ને, કે આ ધન આદિ જો તારે કમાવું હોય તો તું આમ કર તેમ કર. અને જીવ ત્યાં બી લોકમાં બી પુરુષાર્થ કરવા કરતા મફતમાં આવી કોઈ જંતર મંતરથી મળી જાય ને, દોરા ધાગાથી તું તૈયાર થઈ જાય. આટલા નારિયેળ અહીંયા ચડાવી દેજે, આ તું આ દેવને તું પ્રસન્ન કરી દે, તારે કોઈ દિવસ ધન નહીં ખૂટે. વસીકરણ પદ્ધતિ કેટલી ચાલે છે, તારા વશમાં રાખવું હોય એટલે તું આ કરજે તેમ કરજે. તો એ એક તો કોઈ કોઈના વશમાં થતું નથી, એક, અને કોઈ કોઈને વશ કરીને એ ભાવનાથી સુખી થતું નથી, બે. આ વાત નક્કી કરવાની હતી. એના બદલે વશી કેવી રીતે અમારા વશમાં રહે અથવા ધન કેવી રીતે પ્રાપ્ત થાય એ નવા નવા તુક્કાઓ કરે છે, અને એવી જાતિની મૂળ એ ઝાડમાં બહારમાં ફસાય છે. તમે જોઈ લેજો બહારમાં ધન આદિ પ્રાપ્ત કરવા માટે લોકો કેવી કેવી જાતિના બહારમાં આ પ્રમાણે ફસાય છે, જેને લોકમાં અંધશ્રદ્ધા કહે છે. અંધશ્રદ્ધા કહે છે ને, ગ્રહિત મિથ્યાત્વ. આમ પ્રત્યક્ષમાં ખ્યાલ આવે કે આ જૂઠું બોલે છે, કે આવું થાય નહીં, તો બી ખબર નહીં જીવ એનાથી પ્રભાવિત થઈ જાય છે, કે સાયકોલોજી શું કે હિપ્નોટાઇઝ થઈ જાય છે, કે શું થઈ જાય છે. મૂળ તો એને ભરોસો નથી તત્વનો. કોની વાત છે કે જૈન શાસન મળ્યું છે આપણને છતાં. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે આને ડિપ્રેશન વગર ફાવતું જ નથી. ડિપ્રેશન આમ બસ કેવું પરેશાન જીવ રહે છે. શું થવાનું છે? કાંઈ નહીં થવાનું. બજેટ આવ્યું, શું થયું હે ને? બધો ટેક્સ માફ કરી દીધો હોય તો શું થવાનું? તો ટેક્સ ભરવો હોય એની વાત છે, એ પાછી જુદી વાત. જેને ટેક્સ ક્યારે નથી ભરવું એ ટીવી સામે બેસીને 4 કલાક બગાડે કે આ માફ કરી દેશે, માફ કરી દેશે. ખ્યાલ આવે? બહુ બહુ દુર્દશા છે. જીવન પતી જશે. અત્યારે આયુષ્ય પંચમકાળના આયુષ્ય કેટલા નાના છે. ચતુર્થકાળના આયુષ્ય તો મોટા મોટા હતા, લાખો વર્ષ. ઘડીમાં સમેટાઈ જશે આ દુનિયા. આપણે જે આપણે વિચાર કર્યો છે, વિચાર આપણે આમ સ્થાયી થવા માટે અહીંયા પ્રયાસ કરીએ છીએ. જો આપણે આપણી દુનિયામાં નહીં વસ્યા તો બહારની દુનિયામાં તો ધક્કો મારીને કાઢવામાં આવશે. પાકી વાત છે. જેવું આયુ કર્મ સમાપ્ત થયું એટલે એને અહીંયા 1 સેકન્ડ નહીં વધે. વિચારો એમ. જો હવે જો ત્યાં મિથ્યા શ્રદ્ધાનાદિકના વિશેષ કારણો વડે એ જ મિથ્યા શ્રદ્ધાનાદિકને પોષણ કરે તો તે જીવનું દુઃખ મુક્ત થવું અતિ દુર્લભ થઈ પડે છે. પંડિતજીની થોડીક અંદરમાં કરુણા ભાવ. આપણે તો કહી દઈએ કે દુઃખથી મુક્ત થવું અતિ અસંભવ છે. અહીંયા દુર્લભ થઈ પડે છે એનો અર્થ કે થઈ તો શકે છે. એવો જીવી પાછો વળી શકે છે, નથી વળી શકતો. એ ગમે એટલા ખોટા. આપણે તો ઇતિહાસમાં એને એલા 500 વ્યક્તિઓને ઉલટું ભણાવે હે ને. ગૌતમ ગણધર ઇન્દ્રભૂતિ. વિચાર તો કરો કે બસ જસ્ટ 1 કલાક પછી તો ગૌતમ ગણધર આચાર્યોના આચાર્ય થવા વાળા. આપણે કલ્પના ના કરી શકીએ કે 1 કલાક પહેલા આટલા ખોટા કામ. સમસ્ત જીનવાણીના વિરુદ્ધમાં પ્રચાર પ્રસાર અને સમસ્ત ગ્રહિત મિથ્યાત્વ. આગળ બધા આવશે પક્ષ. ગ્રહિત મિથ્યાત્વનું અથવા તો અનાદિના મિથ્યાત્વને પોષણ કરાવવાની દુકાન ચલાવે. અને 1 કલાક પછી એવો જીવ જો વળી શકે તો આપણે શું કામ? આપણી પાસે તો સત્ય આપણા હૃદયમાં હે ને. સત્ય આપણી દરરોજ સવારે અહીંયા ગાજે છે 1 કલાક ગુરુદેવની વાણીથી. અને છતાં જો આપણે ન કરીએ તો પછી દોષ કોનો? તમે વિચાર કરો, એ વ્યક્તિને, જે વ્યક્તિને કાંઈ જ ખબર નથી, એ વ્યક્તિને આ સાચી વાત. તમે લોકમાં પણ જોયું જયેશભાઈ, તમે જે અજૈન લોકો તમને મળે, તમે થોડીક તત્વની વાત કાઢજો. જેટલી પ્રસન્નતા આપણને 20 વર્ષમાં નથી થઈ એટલી પ્રસન્નતા 1 સેકન્ડમાં એ બતાવે છે કે શું વાત છે. આટલી જોરદાર વસ્તુ છે. ખ્યાલ? આપણને 20 વર્ષથી આપણે આદત પડી ગઈ, વ્યસન થઈ ગયું સાંભળવા.
દેહ ને આત્મા ભિન્ન છે, રાગ આદિ મારા છે નહીં. જાણે એકદમ વ્યસન થઈ ગયું અને સાંભળવાનું એવું થઈ જાય છે. અને એ જીવને ક્યારે ના સાંભળ્યું હોય ને પહેલી વાર એમ કહે કે ભાઈ તું જો આને આ તારું માને છે ને એટલે તું દુઃખી થાય, આ વસ્તુને તારું નથી માનતો એટલે દુઃખી થતો નથી. એને એવું ક્લિક થાય છે અને એટલું પ્રસન્ન થઈ જાય છે કે આ વાત ક્યાં છે બતાવો. મારી પાસે આના ઉદાહરણ છે. આપણું સાહિત્ય લઈ ગયા કે જે મરાઠા લોકો, અજૈન લોકો કે જે માંસાહાર તો એમનો આહાર હોય રોજનો, એવા લોકો પલટાઈ ગયા. ખ્યાલ આવ્યો? ગજબ છે ભાઈ. કે તત્વ અભ્યાસ જ એક માત્ર આશરો છે, બીજું કોઈ શરણ છે નહીં. તમે કોઈ બી પ્રફુલભાઈ જીવનમાં કોઈ બી પ્રસંગ બને, કોઈ બી ઘટનાઓ ઘટે તો અંતમાં તમારે એમ લાગશે કે આના સિવાય આનાથી વિરક્ત થવાનો કોઈ બીજો ઉપાય નથી. પછી હવે સામી વાર છે. શું કામ? બીજે જે ઉપયોગ લગાવીએ છીએ ને તો એ ઉપયોગમાં આપણો દિવસ ખતમ થઈ જાય છે. આપણો જે ક્રીમ સમય હોય છે, આપણી જે એનર્જી છે, એ એનર્જી જે રહેવી જોઈએ એ ખતમ થઈ જાય છે એ દિવસ પૂરતી. ખ્યાલ આવ્યો? અને આપણી અંતમાં આપણે ઊંઘી જઈએ છીએ અને સવારે ઉઠીને વળી પાછા એમાં જ લાગીએ છીએ, આ ભૂલી જઈએ છીએ. વિચાર. એટલા માટે હું આ થોડુંક શરૂઆતનું વિસ્તારથી લઈ રહ્યો છું. આગળ તો બધા એક એક મતની ચર્ચા બહુ સુંદર વર્ણન કરી છે, એ આપણે થોડુંક તૈયારી કરીને આવજો. આપણે ફટાફટ લેશું એને. જો ઉદાહરણ આપે છે, જેમ કોઈ રોગી કંઈક સાવધાનતા પામીને પણ જો કુપથ્ય સેવન કરે તો તેનું રોગ મુક્ત થવું અત્યંત કઠિન થઈ પડે છે. એટલે શું? જેમ કોઈ રોગી, રોગને ઉદાહરણ આપે છે, લૌકિક ઉદાહરણ. કંઈક સાવધાનતા પામીને, સાવધાનતા એટલે શું? મતલબ દવા લઈ આવ્યો, થોડીક દવા લીધી ને થોડું કામ સારું થયું સામાન્ય, પામીને પણ જો કુપથ્ય સેવન કરે, કુપથ્ય ખ્યાલ છે ને? એ તો ખ્યાલ જ હોય ને કે કુપથ્ય શું છે. એમને જે ચરી પાડવાનું કહે ડોક્ટર, પથ્ય અને કુપથ્ય. જે વસ્તુ લેવાથી, જેના સેવન કરવાથી રોગ વધે એને કુપથ્ય કહે છે, અને જેના સેવન કરવાથી, જે આહાર આદિ જેના સેવન કરવાથી રોગ આદિ ન વધે અર્થાત તો મટવામાં સહાય બને એને પથ્ય કહે છે. માની લો કે આપણને ડાયાબિટીસ થયું હોય તો સાકરનું સેવન શું થઈ ગયું? કુપથ્ય થઈ ગયું. બરાબર છે? અને લીમડાનું સેવન શું થઈ ગયું? પથ્ય થઈ ગયું. અને છતાં પણ આપણે ડાયાબિટીસ થયું હોય અને સાકર ખાવાથી અને એ રોગનું જ પોષણ થાય છે એમ ખબર હોવા છતાં પણ મન ન માને. ખ્યાલ આવે કે નહીં? ચૂપેથી લઈ લે છે ને, સ્વીટનું સેવન કરી લે છે તો કહે છે કે એનું તો રોગથી મુક્ત થવું એ કહે છે. આવું કોણ કરે છે? જો હવે ક્યાં લગાવે છે પંડિત? તેમ મિથ્યાત્વાદી રોગ. હવે રોગ બતાવે, કયો રોગ છે? ડાયાબિટીસ નો રોગ સારો કે મિથ્યાત્વાદી? ડાયાબિટીસ તો રોગ જ નથી. એને રોગ, શરીરના રોગને પોતાનો રોગ માનવો એ મિથ્યાત્વાદી રોગ બચી જાય તો ડાયાબિટીસ રહેવા છતાં જે સુખી થઈ જાય. ખબર છે? શું ઉપાય છે, શું વિધિ છે. અને આપણે લોકો એ બધા રોગો મટાડવા માંગીએ છીએ. જો કોઈ કહે કે મટાડવાનો વિકલ્પ તો આવે ને, ગ્રસ્ત જીવનમાં આવી જાતિના વિચારો તો આવે જ ને, કે એ વિચારો આવે એટલે તું આ વિચારો તું ઘર કરી લે. પછી જો તને એ વિચારો આવવાના કાલમાં પણ બહારમાં એ પ્રમાણેના પરિણમનમાં અથવા અન્ય પરિણમનમાં પણ તું શાંતિથી રહી શકીશ. મેં તો આ શીખવાનું છે. સીધું હું તમને એમ કહી દઉં ને કાલથી ડોક્ટર પાસે નહીં જતા તો એ પોસિબલ નથી. અને એવી વિધિ પણ નથી. થોડીક રાહત લાગી ને, આ રાહત જે લાગી ને એ ભૂલ છે કે આ સારું કહે, જવાની છૂટ આપી. અરે એમ નથી. તમને કે મને કોઈ જ્ઞાની આવીને કહે તો બી આપણો રાગ માને એમ નથી. પણ રાગ ન માને તો આપણી પાસે જ્ઞાન એવું છે કે એ રાગની સામે આપણે પ્રેઝન્ટ કરી શકીએ. પહેલા રાગ ન માને ત્યારે જ્ઞાનને હાજર કરી શકીએ છીએ. અને જ્ઞાન એટલે ભેદ જ્ઞાનને આપણે હાજર રાખીને એ રોગથી ભિન્ન આત્માનું વિચાર, એનો અનુભવ કરી શકીએ છીએ. તો એ વખતે એ રોગ એ શરીરમાં એ પ્રમાણેના પરમાણુઓ અન્ય રૂપે ન બી પરિણમે તો પણ આ જીવ આનંદમાં રહી શકે છે. બસ આટલી વાત કરવાની છે, બીજું તો કોઈ છે નહીં. એ વાત જો
તેમ મિથ્યાત્વાદી રોગ સહિત આ જીવ પણ સાવધાન થતા થોડુંક ચાન્સ મળ્યો હતો ને, થોડીક રાહત થઈ હતી ને, રોગ થોડો મંદ પડ્યો હતો. એ રીતે અહીંયા આ જીવ પણ કઈ જ્ઞાન શક્તિ પામીને, જ્ઞાનાદિ શક્તિ પામીને પણ જો વિશેષ વિપરીત સિદ્ધાંતિના કારણોનું સેવન કરે, ખ્યાલ. હવે અહીંયા વિશેષ સામે લેવાનું છે, ઉલું કુદે કો ગુરુ કુશાસ્ત્ર આદિ અથવા મિથ્યાત્વ આદિનું પોષણ કરે, સેવન કરે, તો તેનું સંસાર રોગથી મુક્ત થવું કઠણ જ થઈ પડે છે. બહુ સિમ્પલ છે. આપણે જે ચર્ચા કરીએ, માની લો કે તમે એનું આપણે ગ્રહિત મિથ્યાત્વ કોને કહે છે? મિથ્યાત્વના બે ભેદ અહીંયા ચાલશે. આપણે એનો વિસ્તાર બી કરીશું, કાલે એના તફાવત બી જોઈશું. અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વ. અગ્રહિત મિથ્યાત્વ એટલે બે મિથ્યાત્વમાં કોઈ અલગ અલગ કોઈ વસ્તુઓ છે એમ નથી. મિથ્યાત્વ તો એક જ છે કે જે અગ્રહિત એટલે કે અનાદિનું છે, કે અનાદિથી આપણને મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર, એકત્વ, બુદ્ધિ પરમાં ચાલે છે એ છે. અને હવે એ જ મિથ્યાત્વને અભાવ કરવાના બદલે એનું જ પોષણ કરવું અને એનું જ પોષણ કરવા વાળા કુદેવ પાસે જવું, એની જ ભક્તિ, પૂજા આદિ વ્યવહાર અને એના જોડે સંબંધો રાખવા. ખ્યાલ આવે કે નહીં? એટલે કહે છે કોઈને આ શુદ્ધાત્મા ગમે અથવા વિતરાગતા ગમે, સાત તત્વ ગમે, કુદરતી લખ્યું છે પ્રવચનમાં, સાત તત્વ ગમે અને ગ્રહિત મિથ્યાત્વ બન્યું રહે એમ ન બને. કોઈ આ સભામાં બી હોય અને કોઈ દેવી દેવતાઓ જે કુગુરુ શાસ્ત્ર આદિમાં પણ માનતા હોય તો કે પોતાને છલે છે. કારણ કે હું તમને આ ગ્રહિત અગ્રહિતના ભેદ બતાવીશ ને, મેં એક ભેદ એ બી લખ્યો શાસ્ત્રમાં કે જે સમૂહ શરણમાં ગ્રહિત મિથ્યા દૃષ્ટિ પહોંચી શકતો નથી, એમાં એનો પ્રવેશ નથી હોતો. અગ્રહિત મિથ્યા દૃષ્ટિનો પ્રવેશ હોય સમૂહ શરણ. એટલે જે દ્રવ્યલિંગી સંત છે પ્રથમ ગુણસ્થાન વર્તી, એ ગ્રહિત મિથ્યા દૃષ્ટિ નથી. ખ્યાલ? એમને આભાસ નથી હોતો. જે રિયલમાં જે દ્રવ્યલિંગી મુનિરાજની જે ચર્ચા આપણે તો બહુ થઈ ચૂકી છે સાંજના ક્લાસોમાં, આજે છે ક્લાસ. તો ગ્રહિત મિથ્યા માની લો કે જેને બહારના દેવી દેવતાઓની પ્રસન્ન કરવાથી આપણને કામ થઈ જતું હોય, એ વિતરાગી દેવ પાસે શું કામ આવે? સીધું લોજિક કે જે ઉપરથી એમ કહે કે તું કમાઈ શકતો નથી અને તું જેને સુખ માને છે, જેમાં એમાં સુખ નથી, એ જે કહેવા વાળા ગુરુ પાસે, કેવા કહેવા વાળા દેવ પાસે એ વ્યક્તિ શું કામ આવે? કે જે વ્યક્તિ એમ માનતો હોય અને એવા માનવા વાળા, એની એ વૃત્તિ પોષણ કરવા વાળા એની પાસે હાજર હોય, તો એ અહીંયા શું કામ આવે? એ વિતરાગી ભગવાન પાસે શું કામ આવે? બહારમાં પરિગ્રહ જે કહે છે, પરિગ્રહનો પ્રેમ હોય, એ અપરિગ્રહી ભગવાન પાસે શું કામ આવે? અને એ અપરિગ્રહી ભગવાન પાસે પરિગ્રહ માટે આવે તો પછી એની વાત જ ક્યારે ના. ખ્યાલ આવે? અપરિગ્રહી ભગવાન પાસે, બ્રહ્મચારી ભગવાન મહાવીર પાસે કોઈ બાળક માટે આવે અને મહાવીરજીને બાળક, એને મહાવીરજી છે ને સ્થાન, લોકો ત્યાં બાધા રાખે છે બાળક ન થતું. જોયું તમે? બહુ ધૂણે છે લોકો, એકવાર વિઝિટ કરી લો. મહાવીરજી એટલું બહુ મોટું ધર્મસ્થાન છે અને ત્યાં આમ લાઈનથી બધા વ્યંતર આવે રીતે બધા પૂતળા બેઠા હોય છે ધૂણે, અને ભગવાન મહાવીર ભગવાનના દર્શન કરવા ઓછા જાય પહેલા અહીંયા બધા બેસે. આપણે તો જોયું છે આપણે એમ. પછી આપણા બધા જાય એટલે કે ભાઈ ત્યાં નહીં જવું, આપણને ઘૂસી જાય, આથી જાય, કશું થતું નથી, કોઈને કાંઈ થતું નથી. એ બધું હે ને, લોકો ખરેખર એટલું પવિત્ર સ્થાન છે મહાવીરજી. મોટું મકાનમાં બધા બહુ મોટું બનાવી દીધું છે હવે તો, વધારે સમૂહમાં બધું ચાલે છે. તે અંધશ્રદ્ધા તો જૈનોમાં આવીને અંધશ્રદ્ધા ચાલે છે. એ અહીંયા બહુ મોટા દુઃખની વાત છે. બહારમાં તો અંધશ્રદ્ધા છે જ. હા, મિથ્યાત્વાદી રોગ સહિત આ જીવ પણ કંઈક ના ક્યાં આવે. હા, જેમ કોઈ રોગી કંઈક સાવધાનતા પામીને પણ જો કુપથ્ય સેવન કરે તો તેનું રોગ મુક્ત થવું અત્યંત કઠણ થઈ પડે છે, તેમ મિથ્યાત્વાદી રોગ સહિત આ જીવ પણ કંઈક જ્ઞાનાદિ શક્તિ પામીને પણ જો વિશેષ વિપરીત સિદ્ધાંત આદિના કારણોનું સેવન કરે તો તેનું સંસાર રોગથી મુક્ત થયું કઠણ જ થઈ પડે છે. ઘણી વાર ગુરુદેવના એક પ્રવચનમાં આવ્યું કે જે દુનિયામાં જે લોકો જેને ભણેલા કહેવાય છે એ લોકો આ અંધશ્રદ્ધામાં વધારે જોવા મળે. ડૉક્ટરને એને
જે એવું નથી કે ગામડાના લોકો આમાં જોવા મળે છે. પેલા આમ એન્જિનિયર હોય પણ બાળક માટે આવા કોઈ બહારમાં કુદેવ પાસે જતો હોય કે મને તું કંઈક દોરો કરી આપ, કંઈક વિધિ બતાવ, કંઈક મને તું કોઈ જાતિનું કોઈ વિધાન કરવું હોય, કોઈ પ્રસન્ન કરવા, કોઈની બલિ ચડાવવી હોય, જે હોય કે એવી જગ્યાએ લાગેલા હોય છે કે જેને પોતે સાયન્સ સ્ટુડન્ટ અને સાયન્સનો ભણ્યો હોય, વિજ્ઞાન લૌકિક વિજ્ઞાન પણ નથી કહેતું આ રીતે, તો પણ એમાં વધારે જોવા મળે છે. તો એને ભણેલો કેવી રીતે કહેવાય? મને તો એ પ્રશ્ન છે. એક વખત આપણે જે અતુલ યુવા સંઘ ચાલે છે ને, યુવા સંઘ છે ને બહુ મોટી સંસ્થા, બધામાં જૈન યુવા સંઘ, બધા લગભગ મેમ્બરો છો તમે. તો એમાં જે એક પ્રસંગ રાખવામાં આવે યરલી, કે જે લોકો ડોક્ટર, એન્જિનિયર કે જે સારા માર્કે પાસ થયા હોય તો એમનું સન્માન કરવામાં આવે. હવે એના સન્માનમાં એકવાર મારું પ્રવચન રાખી દીધું કે તમારે એક પ્રવચન કરવાનું છે. વાંધો નહીં. તો ત્યાં મેં વાત કહી હતી કે વાસ્તવમાં જ્ઞાની કોણ ને અજ્ઞાની કોણ? આત્માને જાણે એ જ્ઞાની, બાકી ગમે એટલા ચોપડાને જાણે એ અજ્ઞાની. અમે તો એનું સન્માન કરીએ છીએ કે જે સમ્યક જ્ઞાની છે. એ લોકોને એમ હશે કે ભાઈ આ જ્ઞાનની વાતો કરવા વાળા આ જ્ઞાનની મહિમા કરશે, હે ને? આ જ્ઞાનની તો કોઈ પણ પ્રકારે મહિમા નથી, છતાં ગ્રસ્ત જીવનમાં કોઈ આ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. તો આ જ્ઞાનમાં આત્મસુખ નથી થતું એમ માનીને એનો અહંકાર ન કરે, એ અહીંયાથી હું તમને એક મેસેજ આપું છું. બસ. કોણ જ્ઞાની? 7 ચોપડી ભણેલા વ્યક્તિ ગુરુદેવશ્રી જ્ઞાની કે અહીંયા જે ડોક્ટર એન્જિનિયર બન્યા છે જ્ઞાની? કોણ જ્ઞાની? ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? અંતર કરજો. અને જ્ઞાન એને કહેવાય કે જે સુખને લાવે. જ્ઞાનની વ્યાખ્યા જ જે સુખને ન લાવે એ જ્ઞાન ન હોઈ શકે. એ વાસ્તવમાં અહંકાર વાળું જ્ઞાન હોઈ શકે, અથવા ક્ષોભક્ષમ ઉઘાડવું પંચેન્દ્રના વિષયોનું પૂતગલનું જ્ઞાન હોઈ શકે, પણ એ જ્ઞાન કોઈ આત્માના જ્ઞાન સિવાય એ જ્ઞાન તો ભવમાં હેતુ બનતું હોય છે. ભવનો અભાવનો હેતુ નથી બનતું, ભલે એ શાસ્ત્ર જ્ઞાનમાં પારંગત હોય. અહંકાર આવે, હું સારું ખુલાસા કરું છું, તું અહંકારથી દુઃખી છે, જ્ઞાનથી તો કોઈ દુઃખી નથી. ફલાણા વિદ્વાન આવે છે તો એમના કરતા કેવું હતું ભાઈ? પૂછું સંકેતને કે ભાઈ પેલા વિદ્વાન આવે શું ભણાવે? હું એવી આશા રાખું કે એક વાર એ કહી દે કે તમારા જેવું નથી ભણાવતું. આવે છે આ દુર્દશા છે. પછી ભલે ગમે એટલું સત્ય નિરૂપણ કરે, 100% સત્ય નિરૂપણ કરે, આગમ અનુસાર નિરૂપણ કરે, પણ એને પોતાનું તો અહિત કરી રહ્યું છે. નિરૂપણ કરવાથી અનુભૂતિ થાય એવું ક્યાં છે? આત્માની અનુભૂતિ આત્માના આશ્રયથી થાય છે, નિરૂપણના વિકલ્પથી રહિત થઈ. બધી જ જગ્યાએ ક્યાંય બી આપણે ફસાઈએ નહીં એવી ચર્ચાઓ આપણને ગુરુદેવશ્રી આપણી પાસે પહોંચાડીએ. હમણાં મેં સવારે બહુ વાંચ્યું એમનું, એટલે મને બહુ યાદ આવી રહી છે. આમાં ખૂબ એમના પ્રયોજનો છે, બહુ અદભુત લખ્યું છે એમાં. જો તેથી જેમ વૈદ્ય કુપથ્યના વિશેષો બતાવીને, જો આ કારણ બી બતાવી દીધું હે ને, પંડિતજીના દરેક અધિકારમાં વૈદ્યને યાદ કર્યા છે એમને, વૈદ્ય અને જે રોગી. તેથી જેમ વૈદ્ય કુપથ્યના વિશેષો બતાવીને તેના સેવનનો નિષેધ કરે છે. ખ્યાલ? સેવન એ વસ્તુનો નિષેધ નથી, સેવનનો નિષેધ છે. અને કુપથ્યનો આ કહ્યું ને, જેમ વૈદ્ય કુપથ્યના વિશેષો બતાવી, એટલે એ વિશેષ વિશેષ મિથ્યાત્વ, ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વને, અનાદિના મિથ્યાત્વને, અનાદિના ભ્રમને, અનાદિની ભ્રમણાને પોષવા વાળા જે વિશેષો છે એનો નિષેધ કરાવીને, એટલે એના સેવનનો નિષેધ કરાવીને, એને માનવામાં અને એના પ્રેમનો નિષેધ કરાવીને અહીંયા એ કરાવવા માટે અનેક પ્રકારના વિશેષોની, અનેક અન્ય મતોની માન્યતાઓની એ ચર્ચા કરી છે. બરાબર છે? માનો કે આપણને કોઈ બી રોગ થયો હોય, જે બી માનો કે પેટમાં કોઈ ગરબડ હોય, તો પછી આપણને એને પોષણ કરવા વાળા, એ રોગને વધારવા વાળા જે કુપથ્ય છે, એ જે વિશેષો છે કે ચણાનો લોટ નહીં લેવો, કે ફળાનું નહીં ખાવું, કે આ નહીં ખાવું, એસિડિટી થતું હોય તો તીખું નહીં લેવું, તો એવું જે એના વિશેષો છે એને કુપથ્ય છે.
એનું સેવનનો નિષેધ કરે છે. કોણ? વૈદ્ય. એમ અહીંયા શું વૈદ્ય હે ને? આત્મભ્રાંતિ સમ રોગ નહીં. પછી શું છે? ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. ઔષધ વિચાર ધ્યાન. વિચાર અને ધ્યાન બે ઔષધિ લીધી અને એ પ્રમાણે એમને સુપથ્ય. એ પથ્ય કહ્યું એ તે છે ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. આ પથ્ય એ આજ્ઞા છે. ગુરુ આજ્ઞા આપે છે કે ભાઈ તું એમ, જેમ આમાં લખ્યું ગુરુદેવશ્રી કે કોઈ બાળક બહાર ગામ જતો હોય તો માતા પિતાને કહે છે કે બારીમાંથી મોઢું બહાર નહીં કાઢતો, ગાડી ઊભી રહે પછી ઉતરજે. ખ્યાલ? કેમ કે થોડો વીક હોય છે બાળક, તો એને આ રીતે આ બધું સમજાવે છે. એમ અહીંયા આપણને શ્રી ગુરુ સમજાવે છે, આ ઉદાહરણ આપે છે હે ને? કેમ કે આપણને આપણી આદત ગુરુને ખબર છે કે આનાદિથી આને આવો સંસ્કાર છે, તો કહે છે કે તું આનાથી બચજે. આ બધા તને જે તું માને છે ને કે આ મારું થઈ જાય અને હું સુખી થઈ જાઉં, તો એ તને આ તારું કરી આપવા માટે તારી શ્રદ્ધાને લૂંટી લેશે હે ને? અરે પૈસા આદિ લૂંટી લેશે તો એમાં કાંઈ નહીં બગડે. 2-5 કરોડ લઈ લેશે તને એના વશીકરણ માટે, પણ તારી જે શ્રદ્ધા જે છે કે ક્યારે બી અમારા વશમાં થઈ જાય હું સુખી થઈ જઈશ, એ શ્રદ્ધાને જે તને વેગ મળે છે હે ને, એનાથી જે તારી શ્રદ્ધા લૂંટાઈ જશે, સાચી શ્રદ્ધા કરવાનો અવસર ચાલ્યો જશે, જ્ઞાન તારું આમાં શોષાઈ જશે, એ જે લોસ થશે એ લોસ તને ખબર નથી કેવું લોસ થશે. એટલા માટે શ્રી ગુરુ હવે આ આપણને પંડિતજી અનેક મતના જે છે એની ફિલોસોફી બતાવશે કે આ લોકો આ રીતે માને છે, એને વસ્તુને સર્વથા નિત્ય માને છે, કોઈ એવો મત છે કે સર્વથા અનિત્ય માને છે, એ રીતે છે ને બધું એ રીતે. તો એ પ્રમાણે આનાથી શું લોસ જાય. અદ્વૈત બ્રહ્મ બહુ મોટી ચર્ચા કરીએ છીએ. બહુ હવે તમે ન્યાયના વિષયોની ચર્ચા આપણે કરવા વાળા છીએ અહીંયા. બહુ અદભુત ચર્ચા છે. અલગ અલગ પ્રકારના જે જીનવાણીના અભ્યાસ કરવાના એંગલો છે ને, બહુ આનંદ આપશે એવી ચર્ચા છે. બહુ શાંતિથી, ખ્યાલ ના હોય તો મને પૂછજો અને કેમ કે એક વાત નક્કી છે કે આ એકવાર ચાલ્યા પછી અને આ જીવનમાં ફરીથી ચાલવાનો નથી. આ અધિકાર એ નક્કી વાત છે, પણ તમે એટલા માટે પૂછી લેજો. તેથી જેમ વૈદ્ય કુપથ્યના વિશેષો બતાવી તેના સેવનનો નિષેધ કરે છે, તેમ અહીં પણ વિશેષ મિથ્યા શ્રદ્ધા આદિના કારણોના હે ને વિશેષો બતાવીને, વિશેષો હવે શું બતાવશે? અન્ય મત, અન્ય લોકો, અન્ય મત, અન્ય સંપ્રદાય, એ લોકોનું જે ફિલોસોફી, એ લોકોની માન્યતા, એ સુખ માટે શું માને છે. અરે તમે બહાર પૂછો કે તમારા સુખ માટે તમારી શું પરિભાષા છે, તમે સુખ કોને માનો છો, અને પછી પૂછો કે સુખી થવાનો ઉપાય શું છે, એ લોકો શું માને છે. બરાબર? અરે તમે પોતાને પૂછો કે આપણે સુખ કોને માનીએ છીએ અને સુખી થવાના ઉપાયો માટે આપણે શું આપણી ધારણા છે. ખ્યાલ? અને એ જે બધી ધારણાઓ છે એ ધારણા બહારમાં જેને હોય છે અને એમાં આપણે જોડાય છે. આપણી ધારણા અનુસાર બહારમાં આપણને પ્રેમ આવી જાય છે, એના પર ભરોસો આવી જાય છે. તો આપણી જે માન્યતાઓ છે એને તું સાઈડમાં કરી દે. એ વખતે જે શ્રી ગુરુ જે કહે છે, આપ્ત જે કહે છે, સર્વ વિદ્વાન જે કહે છે, આશ વ્યક્તિ જે કહે છે, એ શું કહે છે, લોજિક શું છે, ન્યાયથી કહે છે, એ તું સમજી લે અને પછી એને અપનાવી લે. બસ કામ થઈ જશે. એ રીતે કહેજો. અનાદિકાળથી જે મિથ્યાત્વાદિક ભાવ વર્તે છે તે અગ્રહિત મિથ્યાત્વિક જાણો. હવે અહીંયા થોડોક ટોપિક આવે છે અગ્રહિત ગ્રહિત, પછી એક મતને આપણે કાલથી પ્રારંભ કરીશું. અગ્રહિત ગ્રહિત મિથ્યાત્વ સંબંધી કાલે હું 15-20 મિનિટનું ચર્ચા કરીશું. બંનેમાં શું ડિફરન્સિયસ છે, અગ્રહિત કોને કહેવું, ગ્રહિત કોને કહેવું. આપણે અગ્રહિત ભણી ગયા છે એ તો આપણને ખબર જ છે. તો હવે ગ્રહિતની વ્યાખ્યાઓ અહીંયા મૂકી છે, હું સિર્ફ વાંચી લઉં છું, કાલે એનો વિસ્તાર કરીશું. અનાદિકાળથી જે મિથ્યાત્વાદિક ભાવ વર્તે છે તે અગ્રહિત મિથ્યાત્વાદિક જાણવા, કારણ કે તે નવીન ગ્રહણ કરેલા નથી, કોઈએ શીખવ્યું નથી હે ને, અથવા આપણે કોઈ જગ્યાએ શીખવા ગયા નથી. પરદ્રવ્યને પોતાનું માનવું, એના માટે આપણને કોઈ જગ્યાએ શીખવાની જરૂર નથી. ખ્યાલ આવે? અને પરદ્રવ્યથી હું ભિન્ન છું એ શીખવું જોઈએ, એ શીખવા જતા નથી. બરાબર છે કે નહીં? એવી દશા છે. તથા તેને પુષ્ટ કરવાના કારણરૂપ જે વિશેષ મિથ્યાત્વાદિક ભાવ થાય છે તેને ગ્રહિત મિથ્યાત્વાદિક જાણવા. પુષ્ટ કરવાનું નામ ગ્રહિત મિથ્યાત્વ. હવે એમાં બહુ સરસ ડિફરન્સિયસ છે, આપણે વિચારીશું.
અગ્રહિત મિથ્યાત્વાદિકનું વર્ણન તો પૂર્વે કરી ગયા, બરાબર? એ જ પ્રમાણે સમજવું. હવે અહીં ગ્રહિત મિથ્યાત્વાદિકનું નિરૂપણ કરીએ છીએ. એટલે આ પેરેગ્રાફમાં ગ્રહિત મિથ્યાત્વ એટલે ગ્રહિત મિથ્યા દર્શન, ગ્રહિત મિથ્યા જ્ઞાન, ગ્રહિત મિથ્યા ચારિત્ર્ય, ત્રણનું સ્વરૂપ બતાવ્યું છે. અને ત્રણનું સ્વરૂપ બતાવીને બંને વચ્ચે શું ડિફરન્ટ છે એ આપણે જોશું. અને સૌથી પહેલા ગ્રહિત મિથ્યાત્વ ગ્રહણ કરવાનું ન છોડે, ખ્યાલ આવે ને? બહારમાં રોગને વધે એનું ગ્રહણ કરવાનું ન છોડે તો રોગનું નિદાન થયા પછી બી એનો ઉપચાર ન થઈ શકે. લોકમાં પણ સૌથી પહેલા બહારમાં જે એ રોગ વધે એવા કારણોનો નિષેધ કરવામાં આવે છે. એ રીતે અહીંયા કાલેની ચર્ચા કરીશું. એ માટે અહીંયા સૌથી પહેલા આપણે જે માનીએ છીએ એ બધું ખોટું છે, આપણે જે ગ્રહણ કરીએ છીએ ખોટું છે, એ પહેલા નક્કી કરવું જરૂરી છે. જ્યાં સુધી એ નક્કી ના થાય એમાં સૌથી મોટો પુરુષાર્થ પડે છે. ખ્યાલ આવે છે ધનેશભાઈ? તમે જેને ઈષ્ટદેવ માનો છો, તમે જેને પોતાના દેવ માની રાખ્યા છે, તમે જેને નિમિત્તો તરીકે બી તમે જેને કારણ જે માની રાખ્યા છે એ ખોટા છે, એ પહેલા નિર્ણય કરાવવામાં બહુ બહુ પરિશ્રમ પડે છે. અને એ સૌથી મોટું કામ છે જે આપણે અનાદિથી માનીએ છીએ. અને એ વાત જેની પાસે અત્યારે માની રહ્યા છે બારમાં, એ તારા દેવ નથી, એ તારા સાચા વાસ્તવમાં હિતેચ્છુ નથી, અને એ આપણે ખોટું માની રહ્યા છે. એ વાત આપણને ઘડે ઉતારવી સૌથી પહેલા જરૂરી છે. એના પછી જે અનાદિનો રોગ છે એને કાઢવાનો પ્રયાસ કરીશું. એની ચર્ચા છે. સહેજાનંદ અવિનાશી